और काना भाई ऊभो छे और काना भाई लगन थी गया 1600 આપણે ઉતા ઉતા છે જાય છે જય દ્વારકાધીશ જય માં માંગલ બધા મિત્રોને મિત્રો આજના નવા વ્લોગ વિડીયોની અંદર આ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે અમે જે છે કપા ભરીએ છીએ ને મજૂર બન્યા છીએ જો આ રીતના કપા આખો ભરી લીધો છે કાનાભાઈ ઊભો છે અમે બધા કપા ભીરો પણ અત્યારે કડે એવો લાલ લાલ સામઠા કરી દીધા એક તરફ સાતીમાં ખંજવાળા છે और કાનાભાઈ લગન થઈ ગયા પછી થોડાક આમ સક્રિય ઓછા છે અત્યારે કારણ કે લગનમાં મોજ એવી કરી ને એટલે એવું છે મિત્રો જો આ બધું કપા આખો ભરેલો છે આવી રીતના અને આપણા મિની 10 SP માં ભરેલો છે મિત્રો આપણે છે ને હેડમાં જઈએ છીએ હેડમાં અત્યારે હું તળાજા પોગવામાં છું કપાનો 850 સુધી ભાવ હાલે છે જે હવે યાર્ડમાં જઈને હરાજીમાં આપણે લાઈવ તમને બતાવવાનું છે તો જોઈજો કાલ કપા ભર્યો તો તમને બતાવ્યું તો આપણો મિની 10 SP લઈને જઈ છીએ કેટલી છે 10 બીજું છે 32 રૂપિયા 32 રૂપિયા 40 ગણે હવે 8 આવક છે નહીં કઈ કપાની બહુ 1600 કોનામાં લખો એવું છે આ હોય ને માલ હરાજી મિત્રો ચાલુ છે આપણે બેઠા છીએ આપણું ટ્રેક્ટર લાઈનમાં લગાડી દીધું છે પોતે હેઠો ઉતારવો ને હરાજી ચાલુ છે જુઓ હવે જે ભાવ આવે એ જોયું જાય 1600 એ જોશે એક તો જો આ કપા આ માલ 1600 એ જોશે હજી કપાની થોડી થોડી આવક ચાલુ છે અત્યારે કપાની ડિમાન્ડ થાય છે મિત્રો કોઈની પાસે પડ્યો હોય ને તો રાખી મેલજો કારણ કે હજી કપાની ડિમાન્ડ 2200 આજુબાજુ પોક્ષે કરી સારો કપા હોય તો રાખજો મિત્રો હરાજી થઈ ગઈ છે હરાજી થઈ ગઈ તો આપણા કપા ઠલવવા આવેલા છે જો એટલો ભાવ આવેલો છે દેખાય છે તમને કપા તો આવો હતો next day આજે આપણે ડુંગળી લેવાનું કામ પૂરું કરી નાખ્યું છે બધું દાડિયા બાડિયા હતું એટલે કઈ પોગાતું નહીં જો ઠેલા ભરી લીધા છે આપણે સાંજે જવા દેવાની છે મિત્રો આપણે દોરી લેવા આવ્યા છીએ અને ગાઢ સરે છે જો અને અહીંયા આપણા ઠેલા ભરાઈ ગયા છે કાનાભાઈ માથે બેઠા છે આપણે જોઈ હાલો મિત્રો આપણા ઠેલા છે એ ભરી લીધા છે મિત્રો ડુંગળીનું કામ છે એ ઓલમોસ્ટ અડધે પોગી ગયું છે તમને ખબર જ છે કે આજ આપણે મળવાના દાળિયા હતા ઓલમોસ્ટ અડધે પોગી ગયું છે અને હવે ટૂંકમાં ભેળમાં પોગાડી દઈએ ત્યારે પૂરું કહેવાય તો અત્યારે અમે જઈએ છીએ ટ્રેક્ટર લઈ જો મિત્રો હવે જે છે આપણે ઠેલા ભરી લીધા છે અને જઈએ છીએ ડુંગળી નાખવા અમારા કાનાભાઈ હવા પૂરે છે
હવા કાઢી નાખી એટલી ટ્રેક્ટરમાં ડુંગળી ભીરી. હાલો મિત્રો, તમારો ભાઈ પહોંચી જશે એટલે ટ્રેક્ટર પહોંચ્યું થઈ ગયું એટલે પંપે આવી ગયા. જવો અમારા કાના આ ભૂખ્યું છું એટલે આને ખવડાવવું જોઈએ. આપણે તો દૂધનો વાટકો ભરીને વહી આવ્યા પીન, અને આને હવે પાવું જોઈએ. પેલા નાખવા જઈ છે મિત્રો. ડુંગળી તો રોડે ચડાવેલા છે, પણ હવે શું કરું. તો આપણે ઉતા છે જાય છે પેલા નાખવા. તો હવે તો પહોંચી ગયા છીએ. અમારા કાનુભાઈ છે એ જવા ટ્રેક્ટરને આખો રેસ આપી દીધો, ક્યાંય લીધું. પુલ માટે ટાયર હોય છે થોડી. ડુંગળીના ઠેલા હે જોવા. હાલો આપણે છે ને મિત્રો પોગી ગયા છીએ યાર્ડમાં, અને આવક બહુ કઈ છે નહીં. અમારી યાર 2-3 ટ્રેક્ટરો ખાલી થાય છે. જો આપણા ઠેલા મળ્યા છે ઉતરવા. ડુંગળીના ઠેલા ઊંચા જ નાખ્યા છે. જો અહીંયા ખૂણો. હાલો મિત્રો આપણે નીકળી ગયા છીએ. જો ઠેલાની આવક આવી છે, તમે જોઈ લો બધા. હું કાનુભાઈ નીકળી ગયા પહેલી વાર ટ્રેક્ટર લઈને હાઈટ આવ્યા. મિત્રો આપણે ઘડીક હોલ્ડ લીધો છે. અમારા કાના હતા, અમે બે ભાઈ નાસ્તો કરીએ છીએ. જો